જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। અને આજે આપણે બનાવશું મખમલ જેવા મુલાયમ થેપલા, સૂકી ભાજી, દહીં ને તમે જુઓ મારી ડીશ કેમ છે બાકી। તો એ માટે છે ને આપણે એક કાથરોટ લઈ લેવાની છે અને કાથરોટમાં ઘઉંનો લોટ નાખી દેવાનો છે, બરાબર છે। અને થોડુંક એવું તેલ નાખીને લોટ મસળી લેવાનો છે અને પછી નાખશું ધાણા જીરું પાવડર, હળદર, બરાબર છે। 1 બાય 1 બધા મસાલા નાખી લેવાના છે, ચટણી, અને પછી આપણે સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો હિંગ, નિમક, બધા જ મસાલા ઉમેરી લેવાના છે અને ત્યારબાદ મેથી અને ધાણા ભાજી પણ આપણે આમાં નાખી દેશું। એકદમ મખમલ જેવા મુલાયમ થેપલા થશે મિત્રો। તમે જો આવી જ રીતે ટ્રાય કરજો તમે પણ, બરાબર। અને મેથીનું પ્રમાણ વધારે રાખવાનું છે થેપલામાં, જેથી થેપલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બનશે। અને હવે છે ને બરાબર મિક્સ કરી લેવાનું છે, બરાબર। તમે જુઓ બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું, ધાણા ભાજી અને મેથી નાખી અને જુઓ, બરાબર છે। અને હવે આમાં આપણે બાકી રહી ગયું છે નાખવાની લસણની પેસ્ટ, બરાબર। લસણની પેસ્ટ એક બાજુ મેં કરી લીધી છે અને હવે આપણે આમાં ઉમેરી દઈશું, બરાબર છે। તમે જોઈ શકો છો। અને ફરીથી બધું મિક્સ કરી લેવાનું છે અને પછી પાણીથી આપણે લોટ બાંધી લેવાનો છે। તમે જોઈ શકો છો થોડું થોડું પાણી ઉમેરતું રહેવાનું છે। લોટ એકદમ ઢીલો અને સોફ્ટ રહેવો જોઈએ, બહુ કઠણ પણ નહીં થવા દેવાનો, બરાબર। તમે જુઓ મારો લોટ બંધાઈ ગયો છે મિત્રો। અને હવે બીજી બાજુ આપણે સૂકી ભાજી બનાવી છે ને મિત્રો, તો ચાલો ઘડીક વાર હવે લોટને છે ને આમનામ બરાબર રહેવા દેવાનો છે, બરાબર। અને ચાલો હવે આપણે બનાવીએ સૂકી ભાજી। તો એ માટે છે ને જો એક પેન લઈ લીધું છે મેં, આપણે થોડીક માત્રામાં સૂકી ભાજી બનાવી છે એટલે મેં નાનું લીધું છે, બરાબર છે। હવે આપણે આમાં તેલ નાખી દઈશું, 2 પાવડા તેલ નાખી દીધું છે મેં, તમે જુઓ। અને તેલ આવી જાય, ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું અડધી ચમચી રાઈ। સૂકી ભાજીમાં રાઈનું પ્રમાણ સરસ વધારે હોય થોડુંક તો મજા આવી જાય। આપણું તેલ આવી ગયું છે અને રાઈ ફૂટવા લાગી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં નાખી દઈશું લીમડાના પાન, બરાબર। લીમડાના પાન નાખ્યા બાદ આપણે પેસ્ટ કરી છે આદુ અને મરચાંની પેસ્ટ હવે આપણે ચમચામાં લઈ અને હવે નાખી દઈશું, તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે બટેકા નાખી દેવાના છે, બરાબર છે। અને સાથે સાથે એમાં દાણા પણ બાફી લીધા છે, તમે જુઓ। સૂકી ભાજીમાં દાણા નાખશો ને તો એ પણ વધારે ટેસ્ટી લાગશે, બરાબર। જો મેં 2 મિક્સ કરી અને હળદર અને હિંગ નાખી દીધી છે, ત્યારબાદ નિમક નાખી દીધું છે। બાફવામાં નિમક આપણે ઓલરેડી નાખ્યું જ હોય છે, તો ચાખીને નાખવું, બરાબર। અને હવે બરાબર મિક્સ કરી દીધી છે સૂકી ભાજીને, તમે જોઈ શકો છો। અને ઉપરથી આપણે લેશું તીખાની ભૂકી। સૂકી ભાજી બન્યા બાદ તીખાની ભૂકીનો સ્વાદ એકદમ સરસ લાગે છે, જે ઉપરથી છંટકાવ કરી દેવાનો છે, બરાબર। અને ત્યારબાદ નાખશું ધાણા ભાજી। સૂકી ભાજીમાં છે ને મિત્રો એકવાર તમે દાણા બાફેલા નાખીને ટ્રાય કરજો, 1 નંબર સૂકી ભાજી બનશે, બરાબર। અને હવે ઉપરથી લીંબુ નીચવી દેવાનું ભૂલવાનું નથી। જેને વધારે લીંબુનું પ્રમાણ ગમતું હોય આખું લીંબુ નીચવી શકે છે, બરાબર। આપણી 1 નંબર સૂકી ભાજી તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે મિત્રો। શું આનો રંગત આવે છે તમે જોવો એકવાર, હું તમને ચમચો હલાવીને બતાવી દઉં છું। દાણાવાળી સૂકી ભાજી એકદમ ટેસ્ટી લાગશે જમવામાં, અને થેપલા હારે તો એની કંઈ મજા જ ઓર છે મિત્રો। તમે જરૂર ટ્રાય કરજો। તો હવે આપણી સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે બીજી બાજુ બનાવશું દેશી ચૂલાના થેપલા। તમે જોજો મારા થેપલાની રંગત મિત્રો। તો જો મિત્રો થેપલા વણાઈ રહ્યા છે દેશી ચૂલે, અને હવે આપણે આ થેપલું કમ્પ્લીટ થઈ ગયું છે ને, તો આપણે હવે નાખશું ચૂલા ઉપર ચોળવવા, બરાબર। ગેસના થેપલા તો ખાતા જોઈએ મિત્રો, પણ એકવાર લોઢીના ચૂલાના થેપલા તમે ટ્રાય કરજો, કેવા સરસ મજા આવશે। શિયાળામાં તો એમાંય તાપણું થતું જાય અને હારે એકદમ આપણે શેકાતા જાય ને થેપલાય શેકાતા જાય, બરાબર। ઠંડી પણ ન લાગે, જોવો કેવું સરસ થેપલું। અને માથે નાખી દેવાનું છે તેલ, તમે જોઈ શકો છો। થેપલું બહુ જ સરસ બનશે મિત્રો, કૂણું અને બનાવવામાં સહેજ એટલું ભરાવદાર રાખવાનું છે, બરાબર છે। તમે જોવો કેવા સરસ થેપલા બનશે। 1 બાય 1 જો આવી રીતના બધા થેપલા ચોળવી લીધા છે મિત્રો। હારે મને છે ને થોડોક તાપ લાગતો હતો એટલે ઝાઝા વિડીયો બનાવ્યા નથી। તમે જુઓ એક થેપલું ચોળવીને તમને બતાવી દીધું છે, બરાબર। તમે જુઓ એકદમ સરસ થેપલું બની ગયું છે આપણું। અને હવે આપણે નીચે લઈ ને હવે તમને મારી ડીશ તૈયાર કરીને એને બતાવી જો હે ને, તો હાલો જુઓ કેમ બાકી। જુઓ મખમલ જેવા મુલાયમ થેપલા, સૂકી ભાજી, મૂળા અને ચટણી, દહીં ને તમે જુઓ ખાવામાં એકદમ ટેસડો પડી જાય હો મિત્રો। જો તમારે પણ આવા થેપલા અને આવી જ સૂકી ભાજી બનાવી હોય ને મારા જેવી ટેસ્ટી એકદમ, તો ગુજરાતી કિચન નામની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો। થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।